દક્ષિણ ગુજરાતને લઈને ચિંતાજનક સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં નદીઓના જળસ્તર સતત વધી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભરતીથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સમસ્યા વધશે। તાપી અને ડાંગ સહિતના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે। હજી પણ આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં નદીઓના જળસ્તર વધશે અને તેના કારણે સ્થિતિ વધારે ખરાબ થશે। નવસારીથી અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી જોડાઈ ગયા છે। સિદ્ધેશ, પ્રશાસન તરફથી શું સૂચના આપવામાં આવી છે, ક્યાં શું સ્થિતિ? જી, જે પ્રમાણે ઉપરવાસમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને તાપી જિલ્લાના અને સુરત જિલ્લામાં જે વરસાદ પડ્યો છે એનું સીધું પાણી નવસારી જિલ્લામાંથી પસાર થતી લોકમાતામાં આવતું હોય છે, જેમ કે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં સીધું પાણી આવતું હોય છે। અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા 1.5 કલાકમાં અંબિકા નદીની સપાટીમાં 9 ફૂટ જેટલો વધારો થઈ ગયો છે, તો પૂર્ણા નદીની સપાટીમાં 7 ફૂટ જેટલો વધારો થઈ ચૂક્યો છે। અત્યારે અંબિકા નદીની સપાટી 23 ફૂટ પર પહોંચી છે અને જેની ભયજનક સપાટી 28 ફૂટ છે, તો બીજી તરફ પૂર્ણા નદીની સપાટી 18 ફૂટ પર પહોંચી છે, જેની ભયજનક સપાટી જે છે એ 23 ફૂટ છે। બંને જે નદીઓની સપાટીમાં સતત જે વધારો થઈ રહ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તાર છે જેને ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નવસારી શહેરમાં આવેલો શાંતાદેવી રોડ છે, ગધેવાન છે, ભેંસત ખાડા છે, એ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો બિલીમોરા શહેરમાં આવેલા દેસરા સહિતના જે વિસ્તારો છે એને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદીઓની સપાટી સતત વધી રહી છે, લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શક્યતાઓને વ્યક્ત કરવાને લઈને કુલ અત્યારે જે સ્થળાંતરની પ્રક્રિયા જે છે એ કલેક્ટર દ્વારા કરવામાં આવશે। ખાસ કરીને સૂચનાઓ આપી દેવામાં આવી છે, લોકોને પણ સુરક્ષિત સ્થળે જવા માટે અપીલ કરી દેવામાં આવી છે। આ ત્રીજી વખત એવું બનશે કે જ્યારે નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 3 નદીઓ પોતાની ભયજનક સપાટી સુધી પહોંચવાની તૈયારી છે, ત્યારે નવસારી જિલ્લાનું તંત્ર સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે। હેડક્વાર્ટર્સ ન છોડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। જી સિદ્ધેશ, આભાર જાણકારી આપવા માટે।